તપાસનો પણ એક આદેશ હવે છૂટ્યો છે। ત્યારબાદ કેટલીક વિગતો આપણે બતાવવા જઈ રહ્યા છે। પ્લેન દુર્ઘટનાના એ કયા કારણો હોઈ શકે છે તે પણ અમે આપણા સુધી પહોંચાડીએ અને સૌના મનમાં આજ સવાલ કે આખરે શું થયું કે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું। સૌથી પહેલા ટેકનિકલ ખામી તેમાં હોઈ શકે તો બિલકુલ તેની શક્યતાઓ છે। એન્જિનની પહેલાથી મોટી ખામી હોવી। બે એન્જિન આવે છે બોઈંગમાં, કોઈ પણ પ્લેન હોય બે એન્જિનથી હોય છે। ટર્બાઇન બ્લેડ છે તેની પણ નિષ્ફળતા જોવા મળી રહી છે। અલગ અલગ જે મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે આ બાજુ પણ એ સંકેત છે કે હા આવું પણ થઈ શકે। એન્જિનનું ઓવરહીટિંગ હોવું પણ આ એક સૌથી મોટું ટેકનિકલ ખામીના ભાગરૂપે આ બાબત સામે આવી રહી છે। ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ તેની જો કોઈ નિષ્ફળતા પણ હોઈ શકે છે। આ એ અલગ અલગ પાસા છે, એ અલગ અલગ પોઈન્ટ્સ છે જે અમે આપને બતાવી રહ્યા છે કે શું હોઈ શકે જો ટેકનિકલ ખામી આવે। હાઇડ્રોલિક નિષ્ફળતા હોય અથવા તો પછી ઓટો પાયલટ નિષ્ફળતા, આ એ બાબતો છે જે સામે આવી રહી છે ટેકનિકલ ખામીના ભાગરૂપે કે આવું પણ હોઈ શકે। ત્યારબાદ બીજી વાત કરીએ બર્ડ હીટ, અને જ્યારે બર્ડ હીટની વાત આવે ત્યારે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ત્યાં બર્ડ હીટની અનેક ઘટનાઓ બની છે, ભૂતકાળમાં પણ બની છે, જ્યાં પક્ષી વચ્ચે આવી જવું અને તેના કારણે પણ ઘણી બધી ડેમેજીસ થતું હોય છે। વિમાનના એન્જિન કે પાંખો સાથે બર્ડ હીટ કરવું, પક્ષી હીટ કરે ત્યાં તો પણ કંઈક આ પ્રકારની દુર્ઘટના ઊભી થતી હોય છે। ઉડાન દરમિયાન જ્યાં પંખામાં પક્ષીનું ઘૂસી જવું આ પણ એક કારણ હોઈ શકે। જો બર્ડ હીટ થાય તો પછી તેના કારણોસર પણ આ બનાવ બની શકે। આનાથી ઓછો બનાવ કે આનાથી પણ ઓછી દુર્ઘટના પણ ક્યારેક બર્ડ હીટના કારણે આપણે જોઈ છે। એટલે કંઈ પણ કહી શકાય છે, કંઈ પણ થઈ શકે। અને હા, પાયલટની પણ ક્યાંક બેદરકારી તેને પણ ન નકારી શકાય। જો કે બધી જ બાબતો છે હવે બ્લેક બોક્સ પર નિર્ભર કરે છે કે એ બ્લેક બોક્સ જ્યારે મળ્યું છે અને એની અંદર પાયલટની અને એટીસી આ ડિપાર્ટમેન્ટની બંનેની વચ્ચે શું વાતચીત થઈ હતી એ 5 મિનિટનો જે ઓડિયો કોલ હશે તેમાં વિગતો સામે આવશે। પણ અમદાવાદમાં જ્યાં વિમાન દુર્ઘટનાને 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો, હજુ સુધી કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ તેની કોઈ ભાળ મળી રહી નથી। પણ સારી વાત અહીંયા એ છે કે આ વિમાનનું બ્લેક બોક્સ અને ડીવીઆર મળી આવ્યા છે। હવે તપાસ કરવામાં આવશે અને વિમાન ક્રેશ થયું ત્યારે શું થયું તેની પણ માહિતી સામે આવશે। એટલે જુઓ આખરે કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ તેના